કચ્છના નાના રણમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. એકનું મોત થયાના સમાચાર સામે આવ્યા. કચ્છના નાના રણમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી રીતસરની ગેંગ ઓવરનો મામલો સામે આવ્યો છે. દિનેશભાઈ ખીમજીભાઈ કોળીનું સારવાર દરમિયાન મોત. આગામી દિવસોમાં અહીં ફરીવાર નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સારવાર હેઠળના યુવાનનું મોત. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ અહીં અટકાયા નહીં. ઈજાગ્રસ્તને બાઇક પર લઈ જતા હતા ત્યારે બોલેરો માથે ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મીઠાના પાટા અને જમીન પર કબજો જમાવવા જીવલેણ હુમલો કરનાર 17 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ફાયરિંગ કરતા 5 શખ્સો ઈજાગ્રસ્ત થયા છે. ભચાઉના શિકારપુર નજીક રણમાં ગુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા મિત્રના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણું થતા તેમાં 3 લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાના પ્રયાસો કર્યા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. કાનમેર ગામના ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલે સામખિયારી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ સોમવારે બપોરે ફરિયાદ સહિત 11 લોકો શિકારપુર નજીકના રણમાં આવેલ મીઠાના જૂના કારખાના પર ગયા હતા. તે દરમિયાન સાંજે 4:30 વાગ્યાના અરસામાં આરોપી ભરત દેવા ભરવાડ, ભરત દવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશનભાઈ ડોડિયા, ઈશ્વર રાજપૂત, શક્તિ ડાયર ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત, રાયધણ ઉસેટિયા, વિજય રામધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિક્રમ રબારી, સતીશ કલા ભરવાડ, લક્ષ્મણ દેવા ભરવાડ, અજય ટપુ ભરવાડ, થાવર આખા રબારી, સવા રત્નાર રબારી, ફોર્ચ્યુનર, સ્વિફ્ટ ક્રેટા અને 2 બોલેરો સહિતના વાહન ચાલકો લઈને આવ્યા હતા. ત્યારે બંદૂક, ધારિયા અને ધોકા સાથે આવેલા આરોપીઓએ મીઠાના જૂના કારખાનાવાળી જમીન ખાલી કરી દેવાનું કહી ધમકી આપ્યા બાદ 3 આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જ્યાં ફરિયાદ સાથે આવેલ દિનેશ કોળી નામના યુવાનને માથાના પગે, મુકેશ બેચરા અને રમેશ હતા ભરવાડને પગના ભાગે તેમજ વલી મામદને ગોળી વાગતા ઈજાઓ પહોંચી હતી. દિનેશ નામના યુવકને માથામાં ગોળી વાગતા આરોપીઓ એક સમયે પોતાની ગાડીઓ તરફ ગયા હતા. ત્યારબાદ દિનેશ નામના યુવકને સારવાર માટે બાઇક પર લઈ જવા રણના માર્ગે રવાના થતા આરોપીઓએ પાછળથી આવીને બોલેરો ગાડી બાઇક પર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જીવલેણ હુમલામાં ઘાયલ થયેલા 4 લોકોને સામખિયારી અને ગંભીર ઇજાગ્રસ્ત પામેલ એકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. તેનું મોત થયાના વાવડ મળી રહ્યા છે. હુમલો કરનાર શખ્સો ફરાર થઈ ગયા છે અને હાલ સમગ્ર જીવલેણ હુમલાનો મામલો સામખિયારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જીવલેણ હુમલો અને ચકચારી ફાયરિંગની બનાવના તમામ આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. શ્રીકાંત પટેલ.